તાજેતરમાં જ લોકસભા ચૂંટણી વખતે પહેલીવાર ગુજરાત ભાજપમાં અંદરોઅંદરનો વિખવાદ છે મોટા પાયે સામે આવ્યો હતો. ચૂંટણીઓ પૂરી થઈ છે ત્યારે પોરબંદર લોકસભા વિસ્તારમાં ભાજપમાં આગ લાગે એવું જણાઈ આવે છે. એની વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. વાત છે ભાજપમાં ભડકો થવાની. માંડીને વાત કરીએ તો એક સમયના કોંગ્રેસના કદાવર નેતા અને હાલમાં ભાજપમાં રહેલા માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાએ માથું ઊંચક્યું છે. આગામી ટૂંક સમયમાં જવાહર ચાવડા કોઈ નવા જૂની કરે તો નવાય નહીં, કારણ કે બીજા કોંગ્રેસી નેતાઓની જેમ ભાજપમાં ગયા પછી જવાહર ચાવડાની હાલત પણ દયાજનક બની છે. તેમના જ મત વિસ્તારમાં તેમની ઇમેજ છે એ ભૂંસાવા લાગી છે. ભાજપ છે તેમના પર હાવી થવા લાગ્યો છે, એટલે જવાહરભાઈના પગ નીચે જાણે કે રેલો આવ્યો છે. હવે તેમણે ભાજપ સામે બંડ પોકારી દીધો છે. શરૂઆતમાં તેમણે સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ એક્સ પરથી ભાજપનું નિશાન કમળ છે હટાવી દીધું. પછી ભાજપને લગતી જેટલી પણ પોસ્ટ હતી એ પણ ડિલીટ કરી દીધી. ત્યાર પછીની વાત કરીએ તો જવાહરભાઈએ 2 દિવસ પહેલા પોરબંદર લોકસભા બેઠકના સાંસદ મનસુખ માંડવિયાને ઉદ્દેશીને એક વિડીયો શેર કર્યો હતો. હવે ગઈકાલે તેમણે મનસુખ માંડવિયાને ઉદ્દેશીને જ વધુ એક વિડીયો શેર કર્યો છે. એમાં તેમણે શું કહ્યું એ જોઈએ. નમસ્કાર, મનસુખભાઈ માંડવિયા. આ જવાચાળા વખાણ આપણે જાણવી હોય તો સૌથી સરળ રસ્તો આપણા પક્ષમાં જ છે. મહેસાણાના આપણા નીતિનભાઈ પટેલ અને આપણા માજી મુખ્યમંત્રી આનંદબેન પટેલ કેવી રીતે 2009થી 2012 દરમિયાન મેં એક આંદોલન ચલાવ્યું હતું ડાઘઝૂણ માટે. તે ગુજરાતના 250 તાલુકામાંથી 57 તાલુકા 25% વિસ્તારમાં ડાઘઝૂણ આવતો હતો. ને તે કારણે 57 તાલુકાની અંદર કોઈ ખેડૂતને કનેક્શન મળતા નહોતા. તો આંદોલન ચલાવ્યું, સભાઓ કરી, સંમેલનો કર્યા, પત્રિકાઓ છાપી, બુકલેટો બનાવી. 3 વર્ષના મુવમેન્ટ અંતે સરકારે 2012માં ડાઘઝૂણ હટાવ્યું. કે તે વખતમાં એના ઇરિગેશન પ્રધાન આપણે નીતિન કાકા એ વિધાનસભા ફ્લોર ઉપર જાહેરાત કે ડાઘઝોન જે હટ્યો છે એના પાયામાં જવાહર ચાવડા છે. આ વિધાનસભા ફ્લોરમાં કાકાએ કીધું. એવી જ રીતે 2012થી 2014 દરમિયાન ગરીબો, વંચિતો, દલિતો આ બધાને ઘર ઘર ભટકવું પડતું હતું એક ફોર્મ માટે, બીપીએલના ફોર્મ માટે, વિધવા ફોર્મ માટે. તે વાત મારી પાસે આવી અને તેના માટે આંદોલન મેં ચાલુ કર્યું હતું. તે વખત જુનાગઢ જિલ્લો એટલે સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, ઉપલેટા, ધોરાજી, જામનગર આ તમામ તાલુકામાં તે અભિયાન ચલાવ્યું હતું. તેને કારણે જુનાગઢ જિલ્લાની અંદર 1,47,000 જેટલા ફોર્મ ભર્યા હતા. સરકારમાં સબમિટ કર્યા હતા. સરકારે કોઈ જાતનો પ્રોસેસ ન કર્યો. ન કરવાનું કારણ હતું કે તે વખતના મંત્રી શ્રી આનંદીબેન, અત્યારે આપણે ગવર્નર છે, તેને રોક્યું ને જેને કારણે હું હાઈકોર્ટમાં હાઈકોર્ટે કેસ સાંભળ્યા પછી ચુકાદો આપ્યો હતો કે આ જવાહર ચાવડા દ્વારા સબમિટ થયેલા ફોર્મ 1,47,000 ઉપરાંત ટૂંકમાં 9-10 લાખ કાગળ, એક ટ્રકલોડ કાગળ મેં જમા કર્યા હતા. ત્યારે 90 દિવસમાં પ્રોસેસ કરવાની સૂચના હાઈકોર્ટે આપી. જેના કારણે ઘણા ગરીબો, વંચિતોને લાભ મળ્યા, વિધવાઓને સહાય મળી. અત્યારની સરકારની જે સેવા સેતુનો પ્રોગ્રામ ચાલે છે તેનું ઉદ્ભવ સ્થાન આ જવાહર ચાવડા છે. આપના ધ્યાન માટે આપ તો પોતાના પ્રજાના પતિનું નહોતા એટલે આપણે ધ્યાનમાં નહીં આવેલી વાત. બીજી, આ જેટલા કામો કર્યા તે કામમાં હંમેશા મેસ્કોટ વાપરતો, કારણ કે હું માનતો કે સેવા છે એ કોઈ પક્ષની માલિકી નથી. આ લડાઈ કોઈ સામે નથી કરી, કોઈ માટે નથી કરી, કોઈ સામે પક્ષ માટે નથી. જનિત માટેની વાત. એ જનિતમાં તમે કામગીરી કરો, વિસ્તાર બહાર કરો, એને જ હું સેવા કરું છું. ને આ બધી કામગીરી સ્વખર્ચે કરી. આપને ધ્યાન આપનો આભારી જવાહર ચાવડા.